હવે વાત મોંઘવારીની। મોંઘવારી જાણે કે દિવસને દિવસે વધી રહી છે। એક તરફ પેટ્રોલ ડીઝલની કિંમતો વધી રહી છે, બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં એક સાથે 50 રૂપિયાનો વધારો ઝીકાયો। આ તરફ શાકભાજી પણ ધીરે ધીરે એના ભાવમાં વધારો થઈ રહ્યો છે। આ પહેલા દૂધના લીટર દીઠ ભાવ 2 રૂપિયા વધારો થઈ ચૂક્યો છે અને હવે ધીરે ધીરે એક પછી એક વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે। તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। રાંધણ ગેસના ભાવમાં આજથી વધારો કરવામાં આવ્યો છે। રાંધણ ગેસના ભાવમાં આજથી 50 રૂપિયા વધારો થયો છે। રાંધણ ગેસનો જૂનો ભાવ 906 રૂપિયા અને 50 પૈસા હતો। રાંધણ ગેસનો હવે નવો ભાવ 956.50 થઈ ગયો છે। મોંઘવારીની માર્ચ મોંઘવારી ડાન ખાઈ જાત હે। હવે લોકોને આ દેખાઈ રહ્યું છે। રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજીના ભાવમાં વધારો થતો જઈ રહ્યો છે। રાંધણ ગેસના ભાવ 50 રૂપિયા વધ્યા। રાંધણ ગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરે ભાવમાં વધારો થયો હતો। અમદાવાદમાં રાંધણ ગેસનો બાટલો 956.50ની આસપાસ હતો। દિલ્હીમાં રાંધણ ગેસનો ભાવ 949.50 થયો છે। દિલ્હીમાં 949.50, મુંબઈમાં 949.50, લખનૌમાં 987.50, કોલકાતામાં 976 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચંદીગઢમાં 959, પટનામાં 1039.50 રૂપિયા બાટલાનો ભાવ થઈ ગયો છે। તો અમદાવાદમાં શાકભાજીના ભાવ પણ જોઈએ તો સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જઈ રહ્યું છે। ઉનાળાની આખરી સિઝન શરૂ થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ઉનાળાના કારણે લીંબુની માંગ વધી ગઈ છે અને દાંત ખાટા કરી દે એવા ભાવ અત્યારે લીંબુના જોવા મળી રહ્યા છે। લીંબુનો ભાવ 1 કિલોનો 160 રૂપિયાને પાર પહોંચ્યો છે। ઉનાળો શરૂ થતાં અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા, જેમાં ગવાર 160 રૂપિયા કિલો, ફુલાવર 60 રૂપિયા કિલો, પરવળ 160 રૂપિયા, મરચા 120 રૂપિયા, ભીંડા 80 રૂપિયા કિલો, જ્યારે કારેલા 80 રૂપિયા, સરગવો પણ 80 રૂપિયા કિલો થઈ ગયા છે। તો ટિંડોળા 120 રૂપિયા, દૂધી 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ પર ભારે ફટકો પડી રહ્યો છે। હાલ જે પ્રકારે રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે ત્યારે ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે। જામનગરમાં પણ જે પ્રકારે હવે 956 રૂપિયા 50 જેટલા જે એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધ્યા છે તેને લઈને મહિલાઓમાં છે તે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હાલ ન્યૂઝ 18 આવી પહોંચ્યું છે જામનગરની મહિલાઓ સમક્ષ। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, અત્યારે રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે, શું કહેશો, તમારી શું પ્રતિક્રિયા? અમે તો જો એમ થાય કે હવે છાણા બર્તન લઈ લઈ, અમારા આગળ એટલા બધા નીકળે એમ નથી। જો કારણ કે કોરોના થયું તો ધંધા બંધ થઈ ગયા અમારા બધા, બાંધણીમાં ઉતાર નાખ્યા, એને ધંધેથી ઉતાર નાખ્યા। હવે એમ કે તમે ન હાલો કે એટલે બધા ખાંડ ચા બધામાં ભાવ ઉતરી ગયા। અમે પૂરું પાડીને અમારું મન જાણે છે બધા। શું રાંધણ ગેસમાં ભાવ, અગાઉ શાકભાજી હોય કે પછી તેલ હોય, તમામ વસ્તુમાં ભાવ વધારો આવ્યો છે, તમારા બજેટ ઉપર કેટલી અસર? હારામારી અસર છે એમાં બજેટ ઉપર, કેમ કે ખાંડ ચામાં ભાવ વધી ગયા છે। ચાની ભૂકીમાં, ખાંડમાં, તેલમાં, રાંધણ ગેસમાં, પછી મરચાં ભૂકીથી કઈ બધું ચાક તમામ વસ્તુમાં ભાવ વધારો છે। અમે એક કમાવાળા હોય તો માણસ શું કરે એમ કે ઘર કેમ કહેશો બેન, કેવી અસર પડે તમારા રસોડા પર બજેટ? અરે અસરમાં તો ભાઈ જવા દો, 2 છોકરા હોય નાના નાના, એને ભણાવવા ગણાવવા, ઘરમાં બધા આટલા બધા બેસી, ફી ભરવી, ટ્યુશન, કાંઈ વસ્તુ વગર હાલે છે। ખાવાનું કરવું કે ફીઓ ભરવી, થોડુંક પણ પછી બધું સમજવું જોઈએ તમારી રીતે, એટલે ભાવ ઘટાડો। પ્રકારે ભાવ વધારો છે તેને લઈને મહિલાઓ આગ બબૂલી છે, શું કહેશો માજી, અત્યારે ભાવ વધારો છે? એમને ધંધા તો કઈ છે નહીં તો પૂરું કેમ કરવું? ધંધા વગરનું બાજરાના 35 રૂપિયા દર આવી એટલે 40 રૂપિયા થાય, તો કેવી રીતે પૂરું કરવાનું? કઈ રીતે પૂરું કરવાનું? ઘરમાં નાના બટલા હોય, ધંધા કઈ છે નહીં તો કઈ રીતે પૂરું કરવાનું? શું કહેશો બેન, કારણ કે રાંધણ ગેસમાં એકી સાથે 50 રૂપિયા વધ્યા છે, હવે 956 રૂપિયા ભાવ થયા। કેમ કરું? છોકરા ભણાવવા કે બાટલા લેવા કે બધાના ભાવ વધાર્યા, બધાના ભાવ ઉતારો। હવે ભાવ વધારાની સામે છે તે મહિલાઓનો રોષ છે, કારણ કે જે પ્રકારે 956 રૂપિયા જે બાટલાનો ભાવ છે, એટલે હવે 1000 ને આંબવા બાટલો જઈ રહ્યો છે, ત્યારે આ એલપીજી ગેસના જે ભાવ વધારા થયા છે, આ ઉપરાંત અન્ય શાકભાજી હોય કે અનાજ કરિયાણું હોય, તમામ ભાવ વધારાને લઈને જામનગરની મહિલાઓ છે તે આગ બબૂલી છે અને સીધી જ અસર જે ભાવ વધારાની છે તે રસોડા સુધી પણ હવે જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વાત કરવામાં આવે કે શાકભાજીના ભાવની અંદર પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. લીંબુના ભાવ છે તે 200 રૂપિયાને પણ પાર પહોંચી ચૂક્યા છે. બીજી તરફ ખાદ્ય તેલોના ભાવ પણ કહી શકાય કે 2600 ને પાર પહોંચ્યા છે. ત્યારે મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમને જ પૂછીશું કે આખરે આજે મોંઘવારી વધી છે તેના કારણે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બન્યું છે. આ સરકાર જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણીઓ આવે છે ત્યારે એનો ભાર પ્રજા ઉપર દે છે. પ્રજા તો ઠીક, પણ વધુ તકલીફ તમે જુઓ તો ગૃહિણીઓને પડે છે કે આજે તમે જો પેટ્રોલ અને ડીઝલ અને ગેસ આ ત્રણના ભાવ વધારે એટલે ટોટલી જગ્યાએ ભાવ વધી જાય છે. અત્યારે તમે જાઓ તો બાટલો 1000 ને પાર કરી ગયો છે. તેલ જોઈ તો તેલ પણ કંઈક 2500-2800 રૂપિયા જેવો ભાવ તેલનો પણ છે. શાકભાજી જો તો શાકભાજી પણ એટલું મોંઘું છે. એક લીંબુ જેવી વસ્તુ છે કે ઉનાળો હોય, ગરમી હોય, જ્યારે માણસ તડકામાંથી જ્યારે આવે અને લીંબુ પીવે તો એ પણ 200 ને પાર એનો ભાવ છે. તો આજે તમે જો દૂધ મોંઘું, શાકભાજી મોંઘા, ગેસ મોંઘો, તેલ મોંઘું, પેટ્રોલ મોંઘું, તો શું કરવાનું? ગૃહિણીઓને મરવાનું. આ સરકાર જ્યારે કોઈ પણ ચૂંટણી આવે, જ્યારે દેશ ઉપર કોઈ પણ આફત આવે, કંઈ પણ હોય ત્યારે એનો ભાર આવે છે તો એ ગૃહિણી ઉપર જ આવે છે. આજ તમે જુઓ તો આજે જણને નથી ધંધો કે નથી રોજગાર, તો આજે ઘરમાં પૈસા નથી દેના. શિક્ષણ જો તો શિક્ષણ એટલું મોંઘું છે. શું બાળકને ભણાવવાનું નહીં કે એનું ભવિષ્ય નહીં બનાવવાનું? કે એક બાજુ જો તો ઘરમાં તો આજે જ્યારે ત્રણ વ્યક્તિ કે 4 વ્યક્તિનો જે પરિવાર હોય ને તો એ પરિવાર પૂરો અમે ચલાવી શકીને એ પરિસ્થિતિ અમારી છે કે આજે બાળકને ભણાવવું પણ જરૂરી છે, ખાવું પીવું પણ જરૂરી છે. તો આ સરકાર શું કરવા બેઠી છે એ ખબર નથી પડતી. અને દૂધની વાત રહી તો દૂધ વગર કઈ ચાલે? બાળકોને દૂધ જોઈએ, ઘરમાં સવારે ઉઠીએ ત્યારથી દૂધ તો પેલા જોઈએ. તો આ સરકાર હવે કોઈને એટલી હદ સુધી હેરાન કરી રહ્યા છે ને કે પૂછો જ માં, કે હવે આ સરકાર શું કરવા માંગે છે ને એ નથી ખબર પડતી. ને આવી જ રીતે ચાલશે તો માણસો હવે ક્યાં જાય ને કેવી રીતે એ લોકોનું ઘરનું આ પૂરું પાડે, અને બાળકોને તો ખાવા પીવા દેવું જોઈએ કે નહીં? જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, એક સમય હતો કે કપાસિયા અને સિંગતેલના ડબ્બા વચ્ચે 800 થી 1000 નો ફેર હતો, આજે માત્ર 100 નો ફેર રહી ગયો છે. શું કહેશો? સરકારની 100% નિષ્ફળતા છે કે આટલા બધા ભાવો વધી જાય છતાં સરકાર કંઈ અંકુશ ના લાવે, એ સરકારની બહુ મોટી નિષ્ફળતા છે. સતત લોકડાઉન જીક્યા, જેમાં કોઈ પાસે રોજગારી નહોતી ને હજી પણ કોઈ પાસે રોજગારી નથી. કોઈ એવા આ બધા લોકો છે ને સામાન્ય લોકોમાંથી અમે બધા આવીએ છીએ. એવા નથી કે અમે સરકારી ઓફિસોમાં એસીમાં બેસી છે. સરકારે જોવું જોઈએ કે આમ લોકોને કેટલી તકલીફ પડી રહી છે અત્યારે. એકચ્યુઅલી જોવા જઈએ તો ખરેખર સરકારની આમાં ઘણી નિષ્ફળતા કહેવાય, કારણ કે મેનેજમેન્ટનો જે અભાવ છે. આપણે આ કોઈ મોંઘવારી એટલે 1 કે 2 દિવસમાં નથી આવી, બરાબર? આ બહુ લાંબા ટાઈમથી જે તમારું મિસબેલેન્સ થતું એવું છે, મિસબેલેન્સ થતું એવું છે. છેવાડાના માણસને તમે અવગણતા એવા છો. એના લીધે આજે તમે જુઓ કે ખેડૂતો આજે આત્મહત્યા કરી રહ્યા છે. જો આજથી 5 વર્ષ પહેલાં આ વસ્તુને લઈને જો તમે કોઈ સારા પ્રોપર કાયદાઓ બનાવ્યા હોત, એ લોકોના ભાવ અંકુશમાં લીધા હોત, તો આજે આ સિચ્યુએશન હોત જ નહીં. કારણ કે આપણે જોવા જઈએ તો ભારતમાં 65% લોકો એવા છે કે જે ગરીબી રેખાની નીચે, કે જેને કહેવાય કે મધ્યમ વર્ગમાં જીવે છે. અને ભાજપ સરકાર જ્યારથી આવી ત્યારથી એ એક હાઈ પ્રોફાઇલ બનીને, જેને કહેવાય ને કે સરકાર બધી જે કાયદાઓ નિયમો લઈ આવી છે એ ઉપલા વર્ગને જ લઈને લઈ આવી છે. ચોક્કસ. તો તમામ જે ગૃહિણીઓ છે તેમની એક જ વાત છે કે આગામી દિવસોની અંદર સસ્તાઈ આવવી જોઈએ. ખાસ કરીને જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે પછી શાકભાજીના ભાવ હોય કે પછી ખાદ્ય તેલના ભાવ હોય, અનાજ કરિયાણાના ભાવ હોય, તે તમામે તમામ નીચે આવવા જોઈએ તેવી તમામ ગૃહિણીઓની માંગ છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગ વધી છે અને તેની સામે લીંબુનું ઉત્પાદન પણ જોઈએ એટલું નથી થયું અને તેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. બિન સિઝનમાં 20 થી 30 રૂપિયા કિલોએ વેચાતા લીંબુનો હોલસેલ ભાવ હાલ 100 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. લીંબુના ઉત્પાદન માટે જાણીતા મહેસાણા જિલ્લો કે જ્યાંના વેપારીઓ અન્ય રાજ્યોમાંથી લીંબુ મંગાવી આસપાસના લોકલ માર્કેટમાં વેચી રહ્યા છે. આ વેપારીઓનું માનવું છે કે હાલમાં લીંબુની માંગ વધુ છે જ્યારે આવક ઓછી છે, એટલે ભાવ વધી રહ્યા છે. જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે. હાલે તો હાલ આવક નથી ને એના હિસાબે ભાવ ઉસકાયેલો છે અને ગરમી વધી છે 2-3 દિવસથી. પછી આવકો ચાલુ થશે એટલે ભાવ ઓટોમેટિક નીચો પડશે.